શું ભાભી આજ બોલાવ્યો મને વાડીએથી? હું વાયું વાડીએ? આ વાડીએ માર ભાઈ એમ કહે છે કે કપા વાવો છે. કપા નહીં, મગફળી કીધું તું. મગફળીને કીધું તું? હા. તો ઈ તો મને એમ કહે કે વાડીએ આપણે કપા વાવો. ના, હું કહું ને એમ થાય. વાડીએ તો ઈ મોટી મોટી એમ કરતો હતો કે હું કહું ને એમ જ વાવવાનું. ના ના, હું કહું, હું મોટી છું અત્યારે. મોટી તો ઈ મોટો જ છે ને. પણ ઘરવાળી તો એની ને હું. તમે ઘરવાળા બરાબર છો, પણ ઘરમાં તો એનું હાલે ને વધારે. એનું ભલે હાલે, પણ હું મોભી તો હું જ કહેવાઉં ને. ઘરનું આખું હેન્ડિંગ હું કરું છું. ભાભી તમે ભલે મોભી રહ્યા, હા. બાકી ઘરમાં તમારું એક પાસિયાનું હાલતું નથી. બોલો. હાલે તો મગફળી વવાય તો. તો મારો ભાઈ વા મોટી મોટી કહેતો તો કે કપાસ વાવો છે. મેં એને એમ કીધું કે ભાભી એમ કે બીજું વાવું તો કે એનું હાલે જ નહીં ને. ઘરમાં આવી ગયા, ઘરમાં મારું જ હાલે. તમાર ભાઈ ખાલી એમથી વાતું કરે, મારે હામાં લઈ આવો જોઈએ. હમણાં મિયાવની મીંદડી થઈ જાય. હું એમ કહું ને બેઠા રહ્યો એટલે બેઠા રહીએ. તમારે તો બીએ પાકું ફાઇનલ છે? હા, મારાથી બીવે. મને ભાભી નથી લાગતું તમારાથી બીએ. બોલો. તો નહીં માનો. માનું ક્યાંથી? કાલે તમે જોઈ લ્યો ને. કાલે મેં એમ કીધું કે આ ઓટા ઉપર તમે બેઠું રહ્યા નો ગામમાં થાવ ત્યાં સુધી બેઠા રહ્યા હતા ને. કા હું પાછો આવ્યો તે ઓટામાં જ નથી બેઠા. એ તો પાછું હું આવી પછી તો ઊભા થઈ જાય ને. એ તો એવી ખોટી હવા કરવામાં ભાભી કે મારો ભાઈ તમારાથી બીએ છે, એ વાત ખોટી. હું માનતો નથી. કાલે હું ગામમાંથી આવી હતી તો એ ઓટા ઉપર નહોતા. મને ખબર. મેં કીધું હવે તમે ટીવી જોવો, ઘડી હું રાંધી નાખું. ના ના, એ તો એની રીતે ઓટા ઉપર ઊભો થઈને વહી ગયો. તમે આવ્યા અને કયો તમારું માને. હું એ વસ્તુ માનતો જ નથી ભાભી. લગ્ન તમારે કરવાનું થાય છે? લગ્ન મારે કરવાના. એ તો મારા ભાઈ કીધું છે કે તારા લગ્ન હું કરાવી દઈશ. ઈ ખાલી વાતું સાંભળે તો અત્યાર સુધી તમારા લગ્ન થઈ ગયા હોત. કા નથી હજી લગ્ન? હે? હા, હજી કા લગ્ન નથી. ઈ એમ કેતા હતા હવે હું વાત હલાવીશ. લગ્ન તો હું જ કરાવી દઈશ. ઈ એમ કેતા હતા મારા ભાઈ કે તારા લગ્ન હું કરાવીશ ને તમે એમ કહો તારા લગ્ન હું કરાવીશ. તમે બે માણસ નક્કી કરીને લગ્ન તો એક ફેરે કરાવી નાખો મારા. થઈ જાય છે. ઘીના ઠામમાં ઘી પડી જાહે. પણ તમે હે ને એમ નો કહેતા ભાભી તમે મારા ભાઈથી બીવો છો. ઈ મારાથી બીવે છે. ઈ એમ કેતો તો તારા લગ્નમાં મારે 5 લાખનો ખર્ચો કરવો છે. સાચું છે? કરશું 5 નો હોય પણ 10 નો કરીશ. પણ તમે એમ કયો એકવાર કે ભાભી સાચી વાત છે મારા ભાઈ તમારાથી બીવે છે. તમે એનાથી નથી બીતા. તો એમ તો હું ન કહું ને. તો સાંભળો. હા જોવા આવ્યા હતા હા ત્યારે કેટલા 10 જણાને લઈને આવ્યા હતા? હા, એવા તો 10 જણા લે. હગાઈમાં આવ્યા ત્યારે 200 જણા લઈને આવ્યા હતા. હા, તેથી 200 આવ્યા. અને લગ્નમાં આવ્યા ત્યારે 700 જણાને લઈને આવ્યા. હા, 700 આવ્યા હતા. અને હું એકલી મરદની દીકરી બેહી ગઈ ગાડીમાં. હા, ઈ તો તમારી સાચી વાત છે. અને એકલી જો તમારા બધાયના વચમાં હું એકલી રહું છું તો હું ઈ મારાથી બીવે કે હું એને જ બીવું? ઈ ભાભી સાચી વાત તમારી હો. અમે 700 જણા લેવા આવ્યા તમે, હા, એમાં તમે એક જ આવ્યા હતા. એક જ આવી. તમારા આખા ખાનદાનને નો આવવું જોઈએ. આવું જોઈએ તો નો આવ્યું. તમે એક જ મળદના દીકરા કહેવાય. આઈડી કેવા ભાઈ. ઈ ગંદુ એક વિચારવા જેવું છે. કદાચ તમે મારા ભાઈથી નહીં બીતા હોય હા, તો મારા ભાઈથી બીતા જ નથી ને. બીવ જ નહીં ને. હવે ફાઇનલ થઈ ગયું કે મારા લગ્ન તમે કરાવી દો. આવો હું કરાવી દઉં. અને મારા ભાઈ ના પાડશે તો લગ્ન ની મારે. અરે તમારા ભાઈ નો ના પાડે. હું એમ કહું ને દી એટલે દી, રાત એટલે રાત, એટલે એને માનવું જ પડે. ઈ એમ કે 5 લાખનો ખર્ચો નથી લગ્નમાં કરવું તો ઈ મારી જવાબદારી. 5 નો 10 નો કરીશ. તો એકવાર હું લગ્ન તમારા કરાવીને રહીશ. તો ઓલી ફેરે મહેમાન મને જોવા આવ્યા તો મારા ભાઈએ ના પાડી હતી તો ઈ જગ્યાએ પાછા મારે હગાઈ થઈ જાય. પણ એને હે ને થોડીક પગમાં ખોટ હતી. અરે ખોટ હોય, લૂલું હોય, જેવું હોય બાપા, જો તમે લગ્ન કરાવી દેતા હોય તો. બાડી બોબડી ગમે તેવી હશે. અરે ગમે તે હાલ છે બાપા. હવે તો હું આમ તો કંટાળ્યો છો. તો નથી મારાથી. ના, તમારા જ નહીં. હા એમ તો તમે તો મારા લાડક ભાઈ ભાભી છો. હા એમ. તમારાથી નહીં, મારા ભાઈથી કંટાળ્યો. કેમ કે ઈ મને ચીગમ જ દીધા રાખે છે કે 2 મહિના પછી આપણે છોકરી જોવા જાય, 3 મહિના, એમ કરતા કરતા હે ને 12 વર્ષ નીકળી ગયા. અને હું ખેતીમાં કામ કરીને હવે તો સમજો કારો પડી ગયો. પછી કોઈ છોકરી નહીં દે મને. કઈ વાંધો નહીં. હું મારી ક્રીમ ફેરો લવની દઈશ. તોપડા રાખજો અને તમારા લગ્ન થઈ જાય. આ મહિના નહીં ને આવતા મહિનામાં થઈ જાય તો મને કહેજો લગ્ન. ક્રીમ નહીં, તમે મને સ્કીમ દીધા રાખો. હવે સમજ્યા? કેમ નહીં. હવે તમને આ ઓલું શું કહેવાય, ઓલું સ્ટેમ્પ પેપર દઈ દઈશ. બસ જો તમે જવાબદારી લ્યો ને કે મારે લગ્ન કરાવી દો. પાકું પાકું? કરાવી. હા પાકું. તો હવે પાકું થઈ ગયું કે ભાભી તમે મારા ભાઈથી બીતા જ નથી. નથી જ બીતી ના. વાહ એ ભાઈ વાહ. બેસાણી બોલે હો. હા બસ, આમ વટ પડવો જોઈએ તમારો. હા. હવે તો હું મારા ભાઈ ને કહી દઈશ, બરાબર, કે ભાઈ મગફળી જ વાવવાની છે. ટૂંક સમયમાં આવવાની તમ દેરાણી. એમ ને? વાહ ભાભી વાહ. તમારા જેવી ભાભી હોય ને એટલે જિંદગી જીવવાની ઓર મજા આવે ને કાંઈ ઘટે જ નહીં. હવે મને અહીંયા ધરો છે કે ભાભી
આ સાચા એ તમે આશીર્વાદ દઉં હું તો તાલી ઉપાડે એવું હતું હાલો આશીર્વાદ થઈ ગયો જલ્દી મારા લગ્ન થઈ જાય બરાબર બાપુની ખુરશી મામલે ટૂંક સમયમાં આવી જાય બાજુ ખુરશી આવી જાય ને આવી જાય. કાંઈ વાંધો નહીં હવે મને પાકું થઈ ગયું કે તમે મારા ભાઈથી બીતા નથી મળદનું ફાટ્યું છો તમે હો વાહ વાહ કાંઈ વાંધો નહીં ભાભી ચા બનાવો એક કડારી જાઓ હાલો બનાવું તમારા જેવું તો કોઈ થાય નહીં હો અને કોઈ તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય ને કે ભાઈ મને આ ગમે છે હા. મને કહેજો આપણે વાતો લઈશું તમને તરત વાત કરી દઉં કાંઈ બાકી વાંધો તમે જરા ખગાવાલા ધ્યાન દઈજો ના ના દઈશ બરાબર હવે મારા ભાઈ ઉપર મને ભરોસો નથી ભરોસો તમારા ઉપર છે હેતલ દેસાણી બોલે ને બીજું ન બોલે હા રેડી હા હાલો હું ચા અસલ બનાવી દઉં ચા બનાવી દો હાલો હા. વાહ મારા ભાભી વાહ આવા થોડા ભાભીને પપ માર્યા રાખીને એટલે આપણી હગાઈને લગ્નનું થઈ જાય કેમ કે ભાભીઓને થોડા પપ જ મારવો પડે એટલે ફૂલાઈ જાય ને આ ફૂલાણકીની તો હોય જ બધી ભાભીઓ